જશોદા તારા સ્મિતને સંભાળ. 7 વાગ્યા સુધી છોકરાઓની ટોળકી ભેગી કરીને વાતો કર્યા કરે છે. જમવાનો સમય થયો. બૂમો પાડીએ તોય સાંભળતી નથી. રેવતી માફ કરજે. હવે હું ચોક્કસ એને 5 વાગ્યે ઘરમાં બોલાવી લઈશ બેન. આ તો તમારા બધાના રૂડા પ્રતાપે એને આશીર્વાદથી મારો સ્મિત મોટો થઈ રહ્યો છે. બાકી તમે જાણો છો કે હું તો જશોદા. બીજાને જશ આપે તે જશોદા. જશ આપનારી જશોદા. નામ પ્રમાણે જ ગુણ. પરણીને સાસરીમાં આવ્યા બાદ સૌ પ્રથમ કાર્ય એને એની સખીઓને પોતાના લગ્નમાં મદદ કરવા બદલ જશ આપતા પત્રો લખવાનું કર્યું. પરાણે પણ વહાલી લાગે એવી જશોદા જ્યારે સાસરીમાં આવી ત્યારે કુટુંબની અનેક જવાબદારીઓ હસ્તે મોઢે સ્વીકારી. સાસરીમાં 3 દિયરો અને 1 નણંદના લગ્ન બાકી હતા. સસરાના શરીરમાં જેટલો દમ હતો તેટલો તેમની આવકમાં ન હતો. સાસુ એક આદર્શ ગૃહિણીની જેમ કુટુંબ માટે તન મનથી કામ કરતી હતી. નાની એકમાત્ર કરિયાણાની દુકાન 8 જણાના કુટુંબનો બોજ ઉઠાવતી હતી. જશોદાને બધી જ ખબર હતી, છતાં મા બાપની પસંદગીને તેણે સ્વીકારી લીધી હતી. જિંદગીના ખેતરમાં જવાબદારીના હળ સાથે સાસુની સાથે જશોદા પણ બીજા બળદ તરીકે જોતરાઈ ગઈ. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. હનીમૂન, સ્વતંત્રતા, પ્રાઇવેસી જેવી કોઈ ચીજ માટે અવકાશ જ નહોતો. ઘરની જવાબદારીઓનો ભારે બોજ હેઠળ અંગત જીવનનું કોઈ મહત્વ જ નહોતું. જશોદાની હોશિયારી અને કરકસરવાળા સ્વભાવે દુકાનની આવકમાંથી થોડી બચત કરી હતી, પણ તે 2 દિયરો અને નણંદના લગ્નમાં ખતમ થઈ ગઈ. ઉપરાંત થોડા દેવા પણ રહી ગયા. સાસુની છેલ્લી માંદગીએ આ દેવાને વધુ પહોળા અને લાંબા બનાવ્યા. સાસુએ જ્યારે આ દુનિયા છોડી ત્યારે જશોદા માનસિક રીતે ભાંગી પડી. છતાં સાસુના છેલ્લા શ્વાસ હતા ત્યારે તેમણે જશોદાને કહ્યું હતું, બહુ, હું જાણું છું કે તે તારું તન મન અને ધન બધું જ ખર્ચીને આ પરિવારને સાચવ્યો છે. તે તારા અંગત સુખોનો પણ ભોગ આપ્યો છે. એ મેં મારી આ આંખોથી જોયું છે. આપણે એવા સંજોગોમાં અને એવા પરિવારમાં મળ્યા જ કે હું તને જે સુખ આપવા માગતી હતી તે આપી ન શકી. છતાંય મારી છેલ્લી વિનંતી છે કે હવે તું તારો પોતાનો પરિવાર શરૂ કર. તું અત્યાર સુધી ફક્ત એક પરિવારને જ જોતી આવી છે. હવે એક આંખથી તારા પોતાના પરિવારને પણ જો. પરંતુ બીજાને હંમેશા જશ આપતી જશોદાને માતા બનવાનો જશ કુદરત આપતી ન હતી. નાનું ગામ એટલે બાધા આખડી અને દોરા ધાગાનો અંત ન રહ્યો. એની પાછળ પારકા અને પોતાના લોકોના મહેણા ટોણા પણ આવ્યા. પરંતુ જશોદા સમજતી હતી કે આ એક એવી સમસ્યા છે જેનો ઉકેલ તેના હાથમાં નથી. આર્થિક અને શારીરિક શક્તિ પણ પરિવારનો ભાર ખેંચતા ખેંચતા ઘટવા લાગી. માંડ છેલ્લા દિયરનું લગ્ન કરાવ્યું ત્યાં સુધીમાં તો જશોદાના પતિ પણ થાકી ગયા હતા. તેમાં બાકી હોય તેમ લગ્નના 1 જ મહિનામાં સસરા પણ સાસુના રસ્તે આ દુનિયા છોડીને જતા રહ્યા. જેમ અમાસ પછી પૂનમ આવે છે તેમ જીવનમાં પણ સુખના દિવસો આવે જ છે અને અનેક પ્રયાસો, દવાઓ અને ઉપચારો કર્યા પછી જશોદાના ચંદ્ર આકાશમાં દેખાયો. જ્યારે 10 વર્ષના લાંબા અંતરાલ પછી જશોદાના ખોળામાં બાળક રમ્યું ત્યારે તેને કલ્પના જેવું લાગ્યું. કૃષ્ણને રમાડતી જશોદાથી પણ વધુ આનંદ તેને આ બાળકને લાડ લડાવવામાં થયો. જશોદાએ સૌને પોતાના બાળકનો જન્મનો શ્રેય આપ્યો. જશોદાએ પતિને કહ્યું, મારી જિંદગીમાં તમે મને જેવો સાથ આપ્યો છે એવો સાથ ભગવાન પણ નહીં આપે. તમારા 3 ભાઈઓ અને 1 બહેનની લગ્નો, સાસુ સસરાની સેવા અને બાળક વિના 10 વર્ષો, આ બધામાં તમે મારી સાથે ન હોત તો જીવન અસહ્ય હોત. સ્ત્રીના જીવનનું સાફલ્ય માતૃત્વમાં છે. તમે મારું જીવન સફળ કર્યું, આ મોટામાં મોટી ભેટ છે. આ કહીને તે ખૂબ રડી. જશોદાને સમજાયું નહીં કે આંસુ આનંદના હતા કે દુઃખના. પગલું પગલે ચાલતું બાળક ક્યારે 12 વર્ષનું થઈ ગયું તેની જશોદાને ખબર જ ન પડી. બાળપણ કેટલું ઝડપથી પસાર થાય છે. જશોદાને લાગ્યું કે બાળપણનો સમય વૃદ્ધાવસ્થામાં ઉમેરાઈ જતો હશે,
તેથી જ બાળપણ ટૂંકું અને વૃદ્ધાવસ્થા લાંબી લાગે છે. સ્મિત રૂપાળો નહીં પણ સોહામણો જરૂર હતો. ચોનાની નજરમાં વસી જાય તેવો તો હતો જ. ભણવામાં ખૂબ હોશિયાર નહીં પણ વર્ગમાં પહેલા 5માં જરૂર આવતો. શિક્ષકો અને વડીલોનું કહ્યું માનતો અને ખાસ કરીને જશોદાની સાથે તો તેને અત્યંત જોડાણ હતું. જ્યારે એ જશોદાની સાથે લપાતો, સૂઈ જતો અથવા રમતો ત્યારે તેને અલગ કરવું ખૂબ મુશ્કેલ થઈ જતું. આ ઉંમરે એને માની સાથમાં સંપૂર્ણ સુખ મળતું. જશોદાથી એ કદીએ ઝઘડતો નહીં, લડતો નહીં કે રીસાતો નહીં. સાચા અર્થમાં એ આજ્ઞાકિત પુત્ર હતો. પણ જશોદા આ બધો જ જશ પોતાના પતિને આપતી. તે મનમાં ભગવાનનો આભાર માનતી, પોતાનું સર્વસ્વ અર્પણ કરી પતિની સેવા કરતી અને પોતાની જાતને સમર્પીને પુત્રને ઉછેરતી. જશોદા ધીરજથી રાહ જોઈ રહી હતી. જેમ ખેડૂત આશાભરી નજરે રોપણી કરે અને છોડની કાળજીપૂર્વક રક્ષણ કરે, તેમ જશોદાની પણ અનેક આશાઓ હતી. છોકરો મોટો થશે, સારી નોકરી કરશે અથવા તેમની કરિયાણાની દુકાન સંભાળશે અને ધંધો વિસ્તારશે. તે વારંવાર પોતાના પતિને કહેતી, હવે આપણા દુઃખના દિવસો લાંબા નથી. સ્મિત ભણવામાં સારો છે અને બીજી બધી બાબતોમાં પણ ચપળ અને વ્યવહારુ છે. આપણું કહ્યું માને છે. મોટો થતાં વાર નહીં લાગે. કાલે આપણા સારા દિવસો આવશે અને આખી જિંદગી જે સંઘર્ષ કર્યો છે તે વૃદ્ધાવસ્થામાં સુખ આવશે. તે આપણી કાળજી લેશે. આપણે થોડી ધીરજ રાખીએ તો આપણો સ્મિત આપણી હૂંફ બનશે. ચાતક પક્ષીની જેમ બંને પતિ પત્ની પુત્રની યુવાનીની રાહ જોઈ રહ્યા હતા. આજે ભલે પાનખર છે, કાલે સોનાનો સૂરજ ઉગશે જ. જશોદા, આપણો ધંધો તાલુકામાં ગામમાં લઈ જઈશું? એક દિવસ જશોદાના પતિએ તેને પૂછ્યું. પણ ત્યાં ખર્ચા વધી જશે. આપણે ક્યાંથી પહોંચી વળીશું? જો આપણો સ્મિત મોટો થઈ રહ્યો છે, કાલે એના હાઈસ્કૂલ અને કોલેજના ખર્ચા આવશે. જશોદાએ કહ્યું, જો આપણે નવા ગામમાં જઈએ એટલે બધું જ ફરીથી શરૂ કરવું પડે. ઘરનું અને દુકાનનું ભાડું ભરવું પડે. અહીં તો ભાડાઈ નથી. વળી મોટા શહેરમાં હરીફાઈ પણ વધારે હોય. આપણો ધંધો ચાલે કે ન ચાલે? સ્મિત પણ નવી સ્કૂલમાં ગોઠવાય કે ન પણ ગોઠવાય? તારી વાત સાચી છે જશોદા, પણ બીજો કોઈ રસ્તો તો વિચારવો પડશે ને. મારો કૃષ્ણ, મારો ઠાકોરજી બધી વ્યવસ્થા કરશે. મને ઠાકોરજી પર પૂરો વિશ્વાસ છે. જુઓ, આ વાસળીવાળો કનૈયો કેટલો દયાળુ છે. 10 વર્ષે પણ આપણને સ્મિત આપ્યો ને. હવે બાકીની જિંદગીની વ્યવસ્થા પણ એ જરૂર કરશે. જશોદાએ ખૂબ વિશ્વાસથી કહ્યું. છતાં પણ મને બહુ ચિંતા થાય છે. આપણે તાલુકાના ગામમાં ન જઈએ, પણ જો આપણે આપણો સામાન આ જ ભાવે બાજુના ગામમાં લોકોને ઘર બેઠા પહોંચાડીએ તો આપણો ધંધો થોડો વધી શકે. પણ આપવા કેવી રીતે જવાનું? આપણે એક સારી સાયકલ લાવીએ અને હું એ લોકોને પહોંચાડું, ત્યારે તું દુકાન સંભાળજે. આવું ન થઈ શકે? તમારી વાત સાચી છે. આવું કંઈક કરી શકાય, પણ રોજ આટલી બધી સાયકલ ચલાવવી એ પણ બરાબર નથી. ગમે તે કરીએ, પણ મારા સ્મિતને તકલીફ ન પડવી જોઈએ. ચાલો, આપણે એના સારા ભવિષ્ય માટે આવું પણ કરી જોઈએ. બંને જણાએ નક્કી કર્યું કે એક જણ સાયકલ પર બાજુના ગામમાં માલ વેચવા જાય અને બીજો જણ ઘર આંગણે દુકાન સંભાળે. એક જ અઠવાડિયામાં આ વિચાર પર અમલ પણ થઈ ગયો અને 15 દિવસમાં તો બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. જશોદા દુકાન સંભાળતી અને સ્મિતને પણ સાચવતી. એનો પતિ વહેલી સવારે સામાન લઈને નીકળી જતો અને મોડી સાંજે નિયમિત ઘરે પાછો આવતો. સ્મિતનું ભણવાનું પણ બરાબર ચાલતું હતું. નદીઓ સરોવરો ક્યારેય શાંત ન રહે તેમ જિંદગી પણ ક્યારેય એક સરખી પસાર થતી નથી. વધતી ઉંમર ને રોજનું અમર્યાદ સાયકલિંગ માણસના શરીરને થકવી નાખવા માટે પૂરતા છે. જશોદા ધીરજ રાખીને બેઠી હતી, પણ એક દિવસ તેના પર આભ તૂટી પડ્યું. માત્ર એક જ દિવસના તાવમાં જશોદાનો પતિ મૃત્યુ પામ્યો. જશોદા આ આઘાત સહન ન કરી શકી અને તેને દુનિયા જીવવા જેવી ન લાગી. આટલી ઉંમરમાં તેણે કેટલા બધા લોકોને ગુમાવ્યા હતા. 3 દિયોરના લગ્ન બાદ
દેરાણીઓ દિયરોને લઈને અલગ થઈ ગઈ. એક નણંદને લગ્ન બાદ સાસરે વિદાય આપી. સાસુ સસરાને ગુમાવ્યા અને બાકી હતું તે પતિ પણ ગુમાવ્યું. પતિના મૃત્યુ બાદ જશોદાનું જીવન ખાલી ખમ લાગવા માંડ્યું. શું કરવું શું ન કરવું તેની તેને સમજ ન પડી. એક અશુભ રાત્રે જશોદાની દુકાનનો બધો માલ અને સાયકલ ચોરાઈ ગયા. દીકરાને ભણાવવા અને તેના ભવિષ્ય માટે જશોદાએ દુકાન વેચી દીધી. તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેવાદારો પણ હાવી થઈ ગયા અને ઉઘરાણી ડૂબી ગઈ. જશોદાની મુખ્ય આવક બંધ થઈ ગઈ. કોઈ ઉધાર આપે તો પણ ક્યાં સુધી? આ તો રોજનું થયું. ઉધાર પણ ક્યાં સુધી માંગવું? આપનાર પણ જાણતો હતો કે તે ઉધાર નહીં પણ દાન જ આપી રહ્યો છે. છતાં પણ એ રીતે પણ જેટલા દિવસ નીકળ્યા તે પસાર કર્યા. પરંતુ દરેકની લાગણીઓની એક મર્યાદા હોય છે ને. હવે શું? પરંતુ જશોદા જેનું નામ, તેણે મદદ, ભીખ, દયા અને નિરાશાની ધૂળને પોતાના મગજ અને શરીર પરથી ખંખેરી નાખી. તે હંમેશા સ્મિતને જોતી. મારું સ્મિત. તેના માટે કુટુંબ ઘસાઈ ગયું તો ભલે ઘસાઈ ગયું. આ શરીર ઘસાઈ જાય તો ભલે ઘસાઈ જાય. પરંતુ સ્મિતને આ દિવસો વારસામાં નથી આપવા. પેઢીઓથી ચાલતી આવતી ગરીબી અને સામાજિક મજબૂરી મારે વારસામાં મૂકીને નથી જવી. તેણે હિંમત ન હારી. તે સ્મિત માટે જીવતી રહી હતી. લોકોના ઘરમાં કપડાં, વાસણ અને કચરા પોતા કરતી. બાકીના સમયમાં લોકોના કપડાં ઇસ્ત્રી કરતી. પાપડ, પાપડી અને નાસ્તો બનાવીને વેચતી અને માંડ માંડ 2-4 કલાક ઊંઘતી. સંતાનો માટે આપેલા મા બાપના બલિદાનોને જો આવનારી પેઢી માટે કંડારવા હોય તો તેને સંતાનોના શરીરની ચામડી પર તેમના જ લોહીથી લખવા જોઈએ. જશોદાએ ઘર ચલાવવાનું શરૂ કર્યું અને સ્મિતને હિંમતપૂર્વક ભણાવવાનું શરૂ કર્યું. જશોદાએ એક સનાતન સત્ય સ્વીકારી લીધું હતું કે શિક્ષણ વગર બધું જ નકામું છે. ગરીબીના મૂળમાં નિરક્ષરતા અને આળસ રહેલા છે. તેણે સજાગતાપૂર્વક કોશિશ કરવાનું શરૂ કર્યું કે આ બંને સ્મિતના અણુ અણુમાંથી નીકળી જાય. પિતાના મૃત્યુએ સ્મિતને એક મોટો આઘાત આપ્યો. તે બધું જ સમજતો હતો. તેના અભ્યાસ માટે પિતા જે બલિદાન આપતા હતા તે તેની નજર બહાર ન હતું. ક્યારેક તો એવું બનતું કે સવારે તેના ઉઠતા પહેલાં પિતા સાયકલ લઈને નીકળી ગયા હોય અને રાત્રે તે ઊંઘી ગયો હોય ત્યારબાદ માલ વેચીને પાછા આવતા. સ્મિત એ પણ જાણતો હતો કે ખાનગી ધંધામાં ક્યારેય શનિ, રવિ કે રજાના દિવસો હોતા નથી. બધા વાર અને દિવસો સરખા. દરેક દિવસનું જીવન એક સરખું, મહેનત એક સરખી. પિતાના મૃત્યુએ અને જશોદાના રડવાથી સ્મિત હચમચી ગયો. તેનામાં પણ ફેરફાર થવા લાગ્યો. માં, તું ઘણી મહેનત કરે છે માં. હવે ભણવાનું છોડીને ચાલ, આપણે બંને કોઈ નાનો મોટો ધંધો કરીએ, એક દિવસ સ્મિતે કહ્યું. જશોદાએ આવેશમાં આવીને જોરથી એક થપ્પડ સ્મિતને મારી અને ખૂબ જ ગુસ્સામાં કહ્યું, આવો વિચાર તને કેમ આવ્યો? તને ક્યાં તકલીફ પડી? તારા અભ્યાસના કયા ખર્ચામાં મેં કાપ મૂક્યો? અરે, તારો કોઈ ખર્ચ મેં મુલતવી પણ નથી રાખ્યો. જો તારી માં ફાટેલા ને સાંધેલા કપડાં પહેરે છે, પણ તને મેં ઇસ્ત્રી વગરના કપડાં ક્યારેય નથી પહેરવા દીધા. તને ક્યાં તકલીફ પડી તે આવો વિચાર આવ્યો? માં, તું મારી વાતને ખોટી રીતે લે છે. મારો કહેવાનો અર્થ એવો ન હતો. તારી મહેનત મારાથી સહન નથી થતી. ના બેટા, એ બધું ના જોઈશ. તું ભણ, ખૂબ ભણ. તારા ભણતરમાં મારી મહેનત પૂર્ણપણે સફળ થશે. ભણવાથી તારા ચહેરા પર જે તેજસ્વીતા આવશે તે મારી મહેનતની જ હશે. હવે પછી આવું ક્યારેય ન વિચારતો, જશોદાએ રડતા રડતા કહ્યું અને સ્મિતને વળગીને કલાકો સુધી રડતી રહી. સ્મિતે હવે બમણી મહેનતથી ભણવાનું શરૂ કર્યું. હવે તે માત્ર વર્ગમાં જ નહીં પણ આખી સ્કૂલમાં પ્રથમ આવતો હતો. બીજા વિદ્યાર્થીઓ અને તેની સ્કૂલના કેટલાક શિક્ષકો પણ મજાકમાં કહેતા, તારામાં કોઈ પ્રિન્સિપાલનું ભૂત ભરાઈ ગયું છે, તેથી જ એકાએક આટલો બધો હોશિયાર થઈ ગયો છે. પણ સ્મિત સમજતો હતો, તેનામાં કોઈ મૃત્યુ પામેલા પ્રિન્સિપાલનું ભૂત નહીં, પરંતુ તેની જીવતી જાગતી માતાના પરિશ્રમ
અને બલિદાનના બિંદુઓ અણુ અણુમાં ભરાઈ ગયા છે. સ્કૂલના પહેલાંના તમામ રેકોર્ડ તોડીને સ્મિથ આખા ગામની તમામ સ્કૂલોમાં પ્રથમ આવ્યો. પોતાની યોગ્યતાથી કોઈની પણ ઓળખાણ કે ભલામણ વગર તેણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કોલેજમાં પ્રવેશનો દાખલો આપવા કોલેજના પ્રિન્સિપાલ પોતે જ સ્મિથના ઘરે આવ્યા. જશોદાબેન, સ્મિથને અમારી કોલેજમાં પ્રવેશ આપતા અમને ગૌરવ થાય છે. આવા વિદ્યાર્થીથી કોલેજની પ્રતિષ્ઠા વધે છે. સ્મિથ સારી રીતે ભણશે જ એમાં અમને કોઈ શંકા નથી, પરંતુ એક દિવસ તે અમારી કોલેજને ગૌરવ પણ અપાવશે. તમે ભરેલી ફી આ સાથે પાછી આપું છું. કોલેજના 4 વર્ષ તે કોલેજ તરફથી ભણશે. પ્રિન્સિપાલે પ્રવેશના દાખલા સાથેની ફીની રકમ પાછી આપી. જશોદાએ તેની મહેનત ચાલુ જ રાખી. કોલેજની ફીની માફી થઈ, પરંતુ બીજા ખર્ચાનું શું? સારા કપડાં, પુસ્તકો, નોટબુક્સ, પ્રોજેક્ટ્સનો ખર્ચ વગેરે ઘણો ખર્ચો હતો. છતાં પણ તે ખર્ચને પહોંચી વળવા પોતાનાથી બધી મહેનત પણ ચાલુ જ રાખી. કોલેજ પૂરી થતાં તો સ્મિથે ઘણા રેકોર્ડ્સ તોડીને નવા રેકોર્ડ્સ સ્થાપિત કર્યા. કોલેજ સ્ટાફને પણ લાગ્યું સ્મિથ પાછળ થોડી વધુ મહેનત કરવામાં આવે તો તે જરૂરથી કોલેજનું નામ રોશન કરશે. પ્રિન્સિપાલની ખાસ સૂચનાથી 4 પ્રોફેસરનું એક જૂથ સ્મિથ પાછળ લગાડી દેવામાં આવ્યું. સ્મિથને પણ બોલાવીને આ બાબતની જાણકારી આપવામાં આવી. જ્યારે સ્મિથે ઘરે આવીને જશોદાને આ વાત કરી ત્યારે જશોદાએ કહ્યું, બેટા, તારા પિતાજી જ્યાં હશે ત્યાં તેમનો આત્મા જરૂર ખુશ થશે. તને અહીં સુધી મૂકવામાં તેમનો ભોગ પણ નાનો સૂનો નથી. તે મારું શ્રમ અને બલિદાન તારી સમજદારીની ઉંમરમાં જોયા છે એટલે તને યાદ છે, પરંતુ તારા બાળપણમાં તેમણે તેમની જિંદગી સામે પણ ક્યારેય જોયું નથી. મારો વાંસળીવાળો કૃષ્ણ તને જરૂરથી સફળતા અપાવશે. માના આશીર્વાદ લઈને સ્મિથે તન અને મનથી ભણવાનું શરૂ કર્યું. બીજી બધી પ્રવૃત્તિઓ છોડી દીધી અને 18 કલાક માત્ર અભ્યાસ માટે જ ફાળવ્યા. મારી સારી જિંદગી માટે મારી માં આટલું બધું વહેતરું કરે છે તો મારી માના આનંદ માટે, તેની શાંતિ માટે તેણે આપેલા બલિદાનની સામે હું પણ મારા 2-4 વર્ષનો ભોગ આપું તો એમાં ખોટું શું છે? એમ વિચારતો સ્મિથ એક પછી એક વર્ષ પસાર કરતો ગયો. તેણે પોતાનું પ્રથમ સ્થાન ક્યારેય ન છોડ્યું. તેણે પોતાની યોગ્યતાની સુવાસ ચારે બાજુ ફેલાવી. સ્મિથ જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં આવ્યો ત્યારે તો જશોદાની આશાઓ તમામ હદો ઓળંગી ગઈ હતી. ઘણી તકલીફ પડતી હતી. નવી તકલીફ 9 દિવસ અને પછી માણસ ટેવાઈ જાય. તકલીફ તો તેની જગ્યાએ રહે જ છે, પરંતુ માણસ તેને સ્વીકારીને તેનાથી ટેવાઈ જાય છે. જેમ જેમ સ્મિથના અભ્યાસની અને તેની તેજસ્વીતાની કીર્તિ ચારે તરફ ફેલાતી હતી, તેમ તેમ જશોદાના હાથની જ નહીં પગની પણ રેખાઓ ઘસાતી જતી હતી. છતાંય જશોદાને તેનું દુઃખ નહોતું. અરે, દુઃખનો પ્રશ્ન જ ક્યાં હતો? આવા દિવસો માટે તો આટલા બલિદાનનું, આટલા પરિશ્રમનું રોકાણ કર્યું છે. દીકરાનું જીવન માના જીવન પર કીર્તિમાન થાય તે તો દરેક માની આશા, ઈચ્છા, મહત્વાકાંક્ષા હોય છે. જશોદાને એક આશા હતી કે કાલે દીકરો કમાતો થશે અને સુખી થઈશું તો નાનું કુટુંબ બનાવીને બાકીની જિંદગી સુખેથી પસાર કરી દઈશું. સ્મિથ જ્યારે યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો ત્યારે તો જશોદાની આંખોમાં આનંદના આંસુઓનો સમુદ્ર છલકાઈ ગયો. આખા ગામે ભેગા મળીને સામૂહિક ભોજનનું આયોજન કર્યું અને કોલેજના તમામ સ્ટાફને પણ આમંત્રણ આપ્યું. ગામના લોકોએ સામેથી સ્મિથને પાર્ટી આપી, કારણ કે દરેકને મા દીકરાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ હતો. કોલેજ તરફથી એ જ જમણવારમાં તેનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્મિથે પોતાની તમામ સફળતાનો જશ જશોદાને અને કોલેજના સ્ટાફને આપ્યો. કોલેજના પ્રિન્સિપાલે તમામ જશ આવો સારો પુત્ર હોવા બદલ જશોદાને આપ્યો. તે રાત્રે જશોદા પોતાના પતિને અને સ્મિથ પોતાના વહાલછોયા
પુત્ર પ્રેમી પિતાને યાદ કરીને આંસુઓની ગંગા વહેડાવતા રહ્યા. થોડાક દિવસો સુધી સ્મિથ નોકરી માટે પ્રયત્ન કરતો રહ્યો. એક દિવસ સાંજે પ્રિન્સિપલ તેના ઘરે આવ્યા અને કહ્યું, જશોદાબેન, આજે સ્મિથ માટે સારા સમાચાર લઈને આવ્યો છું. સ્મિથની શૈક્ષણિક યોગ્યતા જોઈને કેનેડાની પ્રખ્યાત ફિનરામ નામની ઇન્ટરનેશનલ કંપનીએ સ્મિથને આગળ ભણવાની ઓફર કરી છે. આ ઓફર ફક્ત 2 વર્ષ માટે જ છે. ઘણી સારી તક છે. કંપનીએ આવવા જવાનો તથા ત્યાં રહેવાનો ખર્ચ આપવાની તૈયારી બતાવી છે અને જો કોઈ સગા ભારતમાં રહી જતા હોય તો 5 લાખ રૂપિયા તેમને આપવાની પણ ઓફર કરી છે. આ બધા પેપર્સ છે. આઈ વિશ ઓલ ધ બેસ્ટ કહીને કોલેજના પ્રિન્સિપલે તમામ પેપર્સ આપ્યા અને ત્યાંથી જતા રહ્યા. એમના ગયા પછી જશોદાએ કહ્યું, બેટા, આપણે ટુકડો રોટલો ખાવો અને આ સી ધમાલ. તને અહીં પણ સારી નોકરી મળી જ જશે. તું ક્યાંક નોકરી શરૂ કરી દેજે. આપણે તારું લગ્ન કરીશું અને આપણા આટલા નાના પરિવારને શાંતિથી રહેવા માટે જોઈએ એટલું તો જરૂર મળી રહેશે. આ બધી પરદેશની વાતો છોડી દે. પરંતુ કોમ્પ્યુટર નિષ્ણાત સ્મિથ એની માને મનાવવામાં સફળ રહ્યો. જો માં, 2 જ વર્ષની વાત છે. આવી તક વારંવાર નથી મળતી. લોકો કેનેડા જવા દુનિયાભરની મહેનત કરે છે, ઘણું ભણે છે. આ તકથી મારા જ્ઞાનમાં વધારો થશે જ, પરંતુ આખી જિંદગી સારી આવક ઉપરાંત સારું માન સન્માન પણ મળશે. સમાજમાં આપણી પ્રતિષ્ઠા વધશે અને અત્યાર સુધી તમે આપેલા બલિદાનને વધુ સારો બદલો મળશે. તારું નામ પણ મોટું થશે. અને જો માં, આ કંપની પણ કેટલી ઉદાર છે. મારા તમામ ખર્ચ ઉપરાંત 5 લાખ રૂપિયા તને આપે છે. એટલે મારી ગેરહાજરીમાં તારે હવે મહેનત મજૂરી કરવાની જરૂર નથી. બાળહઠ સામે સ્ત્રીહઠ અને માતૃત્વ પીગળી ગયું. સ્મિથના વિદેશ જવાના દિવસના અઠવાડિયા અગાઉથી જ જશોદાના દાંતે અનાજ સાથે વેર કર્યું. કોળીઓ ભરે, પરંતુ પુત્ર વિયોગની કલ્પના તેને ગળે ઉતરવા ના દે. આવા ભારેખમ વાતાવરણના બોજ વચ્ચેથી એક દિવસ માના પાલવને છોડીને સ્મિથનું વિમાન આકાશમાં ખોવાઈ ગયું. જશોદા ધરતી પર સ્થિર થઈને જોતી જ રહી ગઈ. તેના ગરમ ગરમ શ્વાસમાંથી થોડાક શબ્દો સરી પડ્યા. મારા સ્મિથને ઈશ્વરનું આકાશ ગળી ગયું. 3 દિવસ જશોદાને 3 વર્ષ જેવા લાગ્યા. 3 દિવસથી આંખની પાપણો બંધ નથી થઈ અને અનાજ ખાવા માટે હોઠ ખુલ્યા નથી. 3 દિવસ થયા સ્મિથથી છૂટા પડીએ, પરંતુ જશોદાના તો 3 યુગ વીતી ગયા. અનાજ પાણી વગર 3 દિવસ અને રાત્રિ પસાર થઈ ગયા. ત્રીજા દિવસે જશોદાના દિયરને ત્યાં સ્મિથનો સુખરૂપ પહોંચ્યાનો ફોન આવ્યો. જશોદાએ વારંવાર 25 વખત દિયર સાથે ચોક્કસ કર્યું ત્યારે તેના જીવનમાં જીવ આવ્યો. દીકરો 7 સમુદ્ર પાર સુખરૂપ પહોંચી ગયાના સમાચાર સાંભળીને જશોદાના હૈયે ટાઢક વળી. વાસળીવાળા કૃષ્ણની સામે મારા સ્મિથને કશું જ ન થાય તેવી ચિંતા વચ્ચે જશોદાએ 3 દિવસ અનાજ પાણી વગર જ કાઢી નાખ્યા. તેને લાગ્યું કે સ્મિથ વગરનું ઘર મકાન થઈ ગયું છે. જિંદગીમાંથી બધો જ રસ ઉડી ગયો. સ્મિથની ચિંતા અને વિયોગમાં ખાવાનું ઓછું થતું ગયું. અનાજની ગેરહાજરીમાં શરીર ઘસાતું ગયું. જશોદાએ સમય પસાર કરવાના બહાને પણ બધી મજૂરી ચાલુ રાખી. સ્મિથની કંપની એટલું બધું આપતી હતી કે તેમાંથી પણ બચત થતી હતી. હવે તો જિંદગી જીવવા માટે રોજિંદો એક જ ક્રમ થઈ ગયો. ઘરેથી મંદિરે, મંદિરેથી સ્મિથની ટપાલ જોવા પોસ્ટ ઓફિસ, અને ત્યાંથી ઘરે. ઘર, મંદિર અને પોસ્ટ ઓફિસના ત્રિકોણ વચ્ચે જશોદાની જિંદગી સીમિત થઈ ગઈ. ઘરમાં પણ મોટા ભાગનો સમય વાસળીવાળા કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે સેવા પૂજામાં પસાર થઈ જતો. તે વારંવાર પ્રભુને એક જ વિનંતી કરતી હતી કે મારા સ્મિથને સુખરૂપ રાખજે. તે જે હેતુથી ગયો છે તે સિદ્ધ કરજે અને તેને સુખરૂપ પાછો મારી પાસે મોકલી આપજે.
1, 2, 3, 4 મહિના સુધી સ્મિતનો પત્ર ન આવતા તપાસ પણ કોના દ્વારા કરાવવી? 5મા મહિને તે સામે ચાલીને કોલેજના પ્રિન્સિપલને મળવા ગઈ. જશોદાની શારીરિક હાલત જોઈને પહેલાં તો એ ઓળખી જ ન શક્યા. જશોદાને ઓળખાણ આપવી પડી. પ્રિન્સિપલ તેને તેમની કેબિનમાં લઈ ગયા. જશોદાબેન, માફ કરજો, પણ હું આપને શરૂઆતમાં ઓળખી ન શક્યો. કંઈ વાંધો નહીં સાહેબ, આજે જરા એક કામથી આવી છું. બોલો બેન, આપની શી મદદ કરું? પૈસા બૈસા? ના ભાઈ, પૈસા માટે તો ઠાકોરજીની મહેરબાની છે. સ્મિતની કંપનીએ 5 લાખ રૂપિયા મોકલી આપ્યા છે. જરૂરિયાત કરતાં વ્યાજની રકમ વધારે આવે છે. પણ સ્મિત, જશોદાનું ગળું ભરાઈ આવ્યું. સ્મિતનું શું છે? પ્રિન્સિપલને ઉત્સુકતા જાગી. ભાઈ, મારા સ્મિતના છેલ્લા 5 માસથી કોઈ સમાચાર નથી. એ ગયો ત્યારે 3જા દિવસે મારા દિયરના ઘરે પહોંચ્યાનો ફોન આવ્યો હતો, પણ પછી કોઈ સમાચાર જ નહીં. ફરીથી જશોદા રડી પડી. જુઓ બેન, તમે હિંમત ના હારશો. કેટલી બધી હિંમત રાખીને અને જિંદગીમાં કેટલું બધું દુઃખ વેઠીને તમે એને આ સ્થાને પહોંચાડ્યો છે. હવે તમે આમ હિંમત હારી જાઓ તે કેમ ચાલે? પ્રિન્સિપલે સાંત્વના આપતા જશોદાને કહ્યું, ભાઈ, કોઈના ઘરે 10 કિલોમીટર ચાલીને જઈએ અને એ ઘરે ન હોય, ઘરે તાળું હોય તો 10 કિલોમીટરનો થાક પગમાં ગોટલા થઈને દુખે. પણ જો એનું ઘર ખુલ્લું હોય અને તે વખતે આપણને મળી જાય તો 10 કિલોમીટર ચાલીને આવ્યા છીએ એવું યાદ પણ ન આવે. જિંદગીનું તમામ દુઃખ, તમામ સંઘર્ષ જ્યારે સ્મિત ભણી રહ્યો અને તમારા બધાના સન્માનિત મુખેથી તેના વખાણ સાંભળ્યા ત્યારે પહેલાંનું બધું જ ભૂલી ગઈ. હવે સ્મિત મારી પાસે નથી ત્યારે એ બધો જ થાક લાગે છે, દુઃખનો અનુભવ થાય છે. ભાઈ, મારો સ્મિત મજામાં તો હશે ને? સુખી તો હશે ને? જશોદાએ આંખો લૂછતા લૂછતા પૂછ્યું. જુઓ બેન, તમે તો મને આજે જ મળવા આવ્યા. તમે મારા ઉપર જે વિશ્વાસ રાખીને આજે આવ્યા છો તો હું જરૂરથી કંઈક કરીશ. મારી પાસે તેની કંપનીનું સરનામું છે. હું એક કંપની પર ખાનગી પત્ર લખીશ અને સ્મિત તમારો સંપર્ક કરે તેવી વિનંતી કરીશ, પ્રિન્સિપલે કહ્યું. પણ જુઓ ભાઈ, એમ કરવામાં મારે સ્મિતને કોઈ તકલીફ ઊભી ન થાય એ જોજો. તેની કંપનીવાળા તેની ઉપર ગુસ્સે થાય એવું ન લખતા. બહુ જ વિવેકભર્યો સંદેશો મોકલજો. અને હા, સ્મિત ગભરાઈ જાય એવું ન લખશો. તેને મારી ઉપર બહુ જ પ્રેમ છે. કદાચ શક્ય છે કે તેના સંજોગો સારા ન હોય અને તે પણ મારી જેમ દુઃખી હોય. બહુ સંભાળીને કામ કરજો ભાઈ. જશોદાએ ગભરાતા પ્રિન્સિપલને કહ્યું, તમે જરાય ચિંતા ન કરશો. હવે એ મારી જવાબદારી છે, પ્રિન્સિપલે કહ્યું. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. ભગવાન તમને સુખી રાખે, કહીને ધીમા પગલે જશોદા ત્યાંથી નીકળી ગઈ. 6ઠા મહિને જ્યારે સ્મિતનો પત્ર આવ્યો ત્યારે જશોદાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. હાથ થરથરવા લાગ્યા અને આંખો ભારે થઈ ગઈ. સ્મિતને ખૂબ જ અભ્યાસ કરવો પડતો હતો. દિવસમાં 4 કલાક એ જ કંપનીમાં નોકરી પણ કરતો હતો. ચા કરતાં કેટલી ગરમની જેમ માલિક કરતાં અન્ય કર્મચારીઓ અને સુપરવાઇઝર્સ વધારે હોશિયાર હતા. કંપની જે રીતે સ્મિતને મહત્ત્વ અને પ્રોત્સાહન આપતી તેની ઈર્ષાથી આ બધા લોકો તેને વધુ પડતો માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. વળી કેનેડાનું ઠંડુ વાતાવરણ પણ તેને માફક નહોતું આવતું. ભારત જેવું ખાવાનું પણ મળતું ન હતું. પૈસાની તકલીફ ન હતી, પરંતુ બાકી બધી જ તકલીફો હતી. તબિયત ક્યારેક નરમ ગરમ રહેતી હતી, પરંતુ દેશી દવાઓથી પતી જતું હતું. માની રસોઈ તો બાજુ પર, ભારતમાં જે અને જેવા અનાજ પાણી મળતા હતા તેવા અનાજ પાણી પણ મળતા ન હતા. છતાં રહ્યા વગર છૂટકો ન હતો. સ્મિતે લખ્યું હતું કે ગમે તેમ કરીને એ 2 વર્ષ તો પસાર કરી જ દેશે. વિપરીત સંજોગોમાં કામ કરવાના અને દુઃખને હસતા મોઢે સહન કરવાના સંસ્કાર તો તેને મા બાપ તરફથી બાળપણથી જ મળ્યા છે. એટલે 2 વર્ષ પસાર કરવામાં વાંધો નહીં આવે.
તેણે જશોદાને ખૂબ જ હૈયાધારણ આપી હતી અને હિંમત રાખવા જણાવ્યું હતું. જશોદાએ બીજા જ દિવસે પત્ર લખાવ્યો અને તેમાં જણાવ્યું કે જો તેને ત્યાં ન ફાવતું હોય તો ઘરે આવી જાય. હજી પણ માના હૃદયમાં અને પિતાના ઘરમાં તેને માટે પૂરતી જગ્યા અને હૂંફ છે. જરાય ચિંતા કે શરમ કર્યા વગર પાછો આવતો રહે એવું વારંવાર અને દબાણપૂર્વક લખાડાવ્યું. જશોદાએ ખાસ લખાડાવ્યું કે દીકરાની માની સામે કોઈ જ સંકોચ કે દુઃખની લાગણી રાખવાની હોય નહીં, માટે બને એટલો જલ્દીથી પાછો આવી જજે. પોતાના પત્રનો જવાબ જશોદાને ધાર્યા કરતાં જલ્દી મળી ગયો. સ્મિતે જણાવ્યું હતું કે પ્રથમ 6 મહિના ખૂબ જ તકલીફો પડી, પરંતુ હવે ધીમે ધીમે કાં તો એ તકલીફોથી ટેવાતો જાય છે અથવા તકલીફો ધીમે ધીમે દૂર થતી જાય છે. એટલે ચિંતાનું કોઈ કારણ નથી. જે કંપનીએ તેને મોકલ્યો હતો તે જ કંપનીમાં તે નોકરીએ લાગી ગયો હતો. એ જ કંપનીના ડાયરેક્ટર તેને સપરિવાર તેની રૂમ પર મળવા ગયા હતા. ખબર અંતર પૂછ્યા હતા અને જશોદાની પરિસ્થિતિ વિશે પણ પૂછ્યું હતું. તાત્કાલિક થોડીક આર્થિક મદદ પણ કરી હતી અને ત્રીજા દિવસે તેની રૂમમાંથી ખસેડીને એક હોટલની સારી રૂમમાં લઈ ગયા હતા. હવે કોઈ જ તકલીફ ન હતી. હોટલનું તમામ બિલ કંપની ચૂકવતી હતી. જશોદાના હૃદય પર બરફની વર્ષા થઈ. ચાલો, છોકરાને શાંતિ થઈ તો મારા જીવને પણ શાંતિ થઈ. છોકરો નાહકનો 6 મહિના દુઃખી થયો, પણ હવે વાંધો નથી. હવે તેને ફાવી ગયું તો સારું થયું. જશોદા રાજી થઈ ગઈ. કાગળ વાંચીને જશોદાને ખૂબ સારું લાગ્યું અને તેણે ગામના લગભગ બધા ભણેલા લોકોને તે વંચાવ્યો. ત્યાર પછીના પત્રમાં સ્મિતે જશોદાને જણાવ્યું કે એ જ ફિનરામ કંપનીએ તેને કેનેડાની શાખામાં 5 વર્ષનો નોકરીનો કરાર આપ્યો છે. દર મહિને સારો પગાર, દવા ખર્ચ, બોનસ, પ્રમોશન સાથે રજાઓ અને મુસાફરીનો તમામ ખર્ચા, અને તે પણ ડોલરમાં આપવાનું નક્કી થયું હતું. આ નોકરી ભણતર પૂરું થાય તેના બીજા દિવસથી શરૂ કરી દેવાની હતી અને તે જ દિવસથી હોટલ છોડીને કંપનીએ આપેલા એપાર્ટમેન્ટમાં રહેવા જવાનું હતું. કંપનીએ તેની ખૂબ જ કાળજી લીધી હતી. એ જ ડાયરેક્ટરે સ્મિતને તેમના ઘરે જમવા પણ બોલાવ્યો હતો. સ્મિતે ખૂબ વિગતવાર તેમના મોટા અને સુંદર ઘરનું વર્ણન કર્યું હતું. ખૂબ વિશાળ ઘરમાં ઘણા રૂમ હતા અને દરેક રૂમ મોંઘા ફર્નિચરથી સજાવેલા હતા. દરેક વ્યક્તિ પાસે પોતાની ગાડી હતી અને ઘરમાં સંપત્તિ છલકાઈ રહી હતી. જશોદા ખુશ થઈ. તેણે એ પત્ર પોતાના પતિના ફોટા પાસે મૂક્યો અને બોલી, જુઓ, આ આપણો સ્મિત. તમે આખી જિંદગી પગ ઘસીને અને સાયકલ પર પગ ખેંચીને પસાર કરી, કેટલું દુઃખ ભોગવ્યું. આજે આપણો સ્મિત કેટલી આરામદાયક જિંદગી જીવે છે. આપણું જીવન સફળ થઈ ગયું. આપણે ક્યાં આપણા સ્વાર્થની કોઈ આશા રાખી હતી. બસ તે સારી રીતે ગોઠવાઈ ગયો. એટલે આપણું જીવવું ને જે ઉછર્યો બંને સાર્થક થઈ ગયા. તે રાત્રે તેને જરાય ઊંઘ ન આવી. આખી જિંદગીના શ્રમ અને ભોગ ઉપર આજે સ્મિતે સફળતાની કલગી લગાડી હતી. બીજે દિવસે ફરીથી તેણે બધાને કાગળ વંચાવ્યો. તેણે આ કાગળનો જવાબ પણ લખાવ્યો. તેમાં લખ્યું કે ભણતર પૂરું થયા પછી અને નોકરી શરૂ કરતા પહેલાં તારી કંપનીને ગમે તે રીતે સમજાવીને પણ ઇન્ડિયા આવી જજે. તારી માં તારી રાહ જુએ છે. 2 વર્ષનો વિયોગ 2 જન્મોના વિયોગ જેવો લાગે છે. એટલે એકવાર જરૂરથી આવી જજે. જશોદાએ સ્મિતને ભારપૂર્વક કહ્યું કે તે જલ્દી ઇન્ડિયા પાછો આવે. જશોદાને ગર્વ હતો કે તેના દીકરાએ કુળનું નામ રોશન કર્યું અને પરિવારની આબરૂ વધારી. બરાબર 4 મહિના પછી જ્યારે સ્મિતનો એક નાનો પત્ર જશોદાને મળ્યો ત્યારે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. માથું ચકરાવા લાગ્યું અને આખી દુનિયા જાણે ફરતી હોય તેવું લાગ્યું. પત્રમાં સ્મિતે લખ્યું હતું, પૂજ્ય મમ્મી, મેં તને જે ડાયરેક્ટરની વાત કરી હતી તેની દીકરી સાથે મેં લગ્ન કરી લીધું છે. તેઓ ભલે બીજી જ્ઞાતિના છે પણ તેમના વિચારો બહુ સારા છે. મેં નોકરી શરૂ કરી દીધી છે.
અત્યારે ઇન્ડિયા આવવાનો કોઈ વિચાર નથી. હાલમાં કુટુંબ અને નોકરી એમ બંનેની જવાબદારી છે. આશા છે કે તું સારી હોઈશ. તારો સ્મિત. જશોદાને લાગ્યું કે તેની આખી જિંદગી પાણીમાં ગઈ. માત્ર તેની જ નહીં પણ તેના આખા પરિવારની મહેનત વ્યર્થ ગઈ. તેને પહેલી વાર એવું લાગ્યું તેનું નામ જશોદા નહીં પણ કુંતા હોવું જોઈતું હતું, કારણ કે આખી જિંદગી તેણે માત્ર દુઃખ જ સહન કર્યું. અરે રે, આ જિંદગી કેમ આવી બની? જે પુત્રના સહારે પોતાનું વૃદ્ધત્વ પસાર કરવાનું હતું તે પણ દૂર થઈ ગયો. દિવસો અને અઠવાડિયા સુધી જશોદા ઊંઘી કે ખાઈ ન શકી. તે લગભગ પાગલ જેવી થઈ ગઈ. તેનું શરીર સુકાઈ ગયું. જીવન તેને વ્યર્થ લાગવા માંડ્યું. મેં મારી જિંદગીમાં ક્યારેય કોઈને દુઃખ નથી આપ્યું કે કોઈના સુખમાં કમી નથી આવવા દીધી. તો પછી મારા નસીબમાં જ આવું કેમ? હે ઠાકોરજી, આના કરતાં તો મારી જિંદગી લઈ લે. બીજી જ્ઞાતિના લોકો, એમના કયા વિચારો સારા છે? માના ખોળામાંથી બાળકને છીનવી લેવાના વિચારો સારા છે? બીજા દેશના યુવાનને છેતરીને પોતાનો બનાવી દેવો એ વિચારો સારા છે? એકના એક દીકરાનું એની વિધવા માની જાણ બહાર બીજી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરાવી દેવું એ વિચારો સારા છે? અને પાછો લખે છે કે બીજી જ્ઞાતિના છે પણ વિચારો સારા છે. બેવડી જવાબદારી લેવાનું તને કોણે કહ્યું હતું? ઘર માંડવાની તો હજી તારે 4 વર્ષની વાર છે, અને આટલું દુઃખ આપ્યા પછી મોટી આગ મૂકતો હોય એમ લખે છે કે તું મજામાં હોઈશ. દીકરા, તારી આ મજામાંની વ્યાખ્યા મને ન સમજાય બેટા. છતાં જશોદા મોં સીવીને કંઈ ન બોલી. પુત્ર પ્રેમ અને પુત્રના વહાલમાં એને થયું કે એની પણ કોઈ મજબૂરી હશે, પણ વારંવાર મનમાં બીજા વિચારો આવતા. પુત્ર માનું હૃદય સમજી ન શક્યો. ઊંચા ઊંચા મકાનો અને પહોળા પહોળા રસ્તાઓમાં મારું નાદાન સ્મિત ક્યાંક ખોવાઈ ગયું. જશોદાના દિવસો લાંબા બની ગયા. રાત્રિ તો મહાપ્રયત્નોથી પસાર થવા લાગી. જીવનના દરેક પ્રસંગો 3 દિયરોના લગ્ન અને તેમાં 2 વહુને લઈને જતા રહ્યા, અને એકને વહુ લઈને જતી રહી. નણંદને સાસરે વળાવી, સસરાનું મૃત્યુ, સાસુનું સ્વર્ગગમન, પતિનું અકાળે અવસાન, અને આ બધાની ઉપર પુત્રનો વિયોગ. જશોદાનું મગજ વિદેશમાં રહેતા સ્મિતની ગાડીની સ્પીડે ચાલવા લાગ્યું. તેની નજર સામે તેણે કેટલી મહેનત કરીને તેને ભણાવ્યો છે, કેટલા દુઃખ સહન કરીને અને છાતી પર પથ્થર રાખીને તેણે તેને વિદેશ ભણવા મોકલ્યો છે. 22 વર્ષની જિંદગીનું શું આમ એક જ પળમાં બદલાઈ જતી હશે? આંસુનો અંત ન હતો. સ્મિતના પત્રો આવવા બંધ થઈ ગયા, અને એક દિવસ ઓફિસથી પાછા આવતા ઘર આંગણે સ્મિતે માને ઊભેલી જોઈ. માં, તું અહીં? બેટા સ્મિત, તારું શરીર તો જો. સુકાઈ ગયેલા પુત્રના શરીરને પ્રેમથી ગળે વળગાવતા જશોદાનું હૈયું ભરાઈ આવ્યું. વિદેશમાં પોતાના ઘરે અચાનક પોતાની માને જોઈને સ્મિત આશ્ચર્યથી હેબતાઈ ગયો. આવું શક્ય જ કેવી રીતે બને? માંડ 4 ચોપડી ભણેલી ગરીબ ગામડાની પોતાની માં આમ મહેમાન બનીને આવે તેવી તો કલ્પના પણ કેવી રીતે થાય? અને એમાંય કેનેડા જેવા દેશમાં કોઈ પહેલાંથી જ નક્કી કર્યા વગર જાય તે તો અકલ્પનીય જ કહેવાય. કોઈ દેશમાં ને દેશમાં, ટોરેન્ટોમાં પણ ફોન કર્યા વગર તો જતું જ નથી. ત્યારે આ તો ઇન્ડિયાથી માં 7 સમુદ્ર પાર કરીને ઉડીને આવી, અને તે પણ જાણ કર્યા વગર. સ્મિતના આશ્ચર્યની સીમા ન હતી. ઘડીભર સ્વપ્ન જેવું લાગતું આ દ્રશ્ય સ્મિતની આંખો સ્વીકારવા તૈયાર ન હતી. બેટા, તારું શરીર કેવું સુકાઈ ગયું છે? હજી પણ ખાવા પીવાની તકલીફ છે કે શું? માતાના શબ્દોએ સ્મિતને વાસ્તવિકતાની નક્કર ભૂમિ પર મૂકી દીધો. ના માં, એવું કંઈ નથી. ઓળખાણ કરાવું. આ મારી પત્ની શોભા છે. સ્મિતે શોભાની ઓળખાણ કરાવી. કેમ છો? શોભાએ વિવેક કર્યો. સારું છે બેટા. તમારા બંનેની તબિયત સારી છે ને? જશોદાએ પૂછ્યું. હા માં, આવો માં, અહીં સોફામાં બેસો, સ્મિતે કહ્યું, અને બધા ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા. અચાનક જશોદાની નજર ખૂણામાં
એક નાના પલંગ તરફ ગઈ. બેટા, આ કોણ? જશોદાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. ઓહ માં, સોરી, તે લખવાનું ભૂલી ગયો. એ ક્ષિતિજ છે, અમારો પુત્ર. આ 12મી તારીખે એને 1 વર્ષ પૂરું થશે. ગયા ફેબ્રુઆરીમાં એનો જન્મ હતો. સ્મિતે સંકોચ સાથે કહ્યું. પુત્રને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ. આટલી મોટી ઘટનાને સ્મિત આટલી સહજતાથી લઈ રહ્યો હતો. આજે પણ સામેથી માએ પૂછ્યું ત્યારે ના છૂટકે માહિતી આપતો હોય તેમ સ્મિત જણાવી રહ્યો છે. આ મારો સ્મિત છે. આ એ જ સ્મિત છે જે મારી સાડીના પાલવથી ક્યારેય અલગ થતો ન હતો. આ એ જ સ્મિત છે જે મને નજર સામે ન જોતા તો આખું ગામ ફેરી વળતો. આ એ જ સ્મિત છે જે મને ખોટા વચન આપીને અહીં પરદેશમાં આવીને વસ્યો. પણ જશોદાએ માના દિલે બધું ભૂલી ગઈ. જશોદાએ ક્ષિતિજને ઉપાડીને ખૂબ વહાલ કર્યું. ક્ષિતિજ ગાઢ ઊંઘમાં હતો. અડધી રાત વીતી ગઈ હતી. વહાલ કેમ ન ઉપજે? આખી દુનિયાને પોતાની મૂડી વહાલી હોય છે. આ તો મૂડીનું વ્યાજ હતું. મૂડીનું વ્યાજ કોને વહાલું ન લાગે? અને એમાંય આ તો લોટરી લાગવા જેવું હતું. પોતાને કશી જ ખબર ન હતી અને સામે પૌત્ર આવી મળ્યો. જ્યાં માંડ પુત્રને મળવાની શક્યતા હોય ત્યાં પુત્રની સાથે પૌત્ર પણ મળી જાય તો એને લોટરી જ કહેવાય ને. જશોદા ક્ષિતિજના ગાલને ચૂમવા જતી હતી ત્યાં જ શોભાએ કહ્યું, તમે એને બહુ ડિસ્ટર્બ ન કરશો. હમણાં જ માંડ સૂતો છે. જશોદા શોભાને જોતી જ રહી ગઈ. તારા માંડ 1 વર્ષના છોકરાની થોડીક મિનિટોની ઊંઘ બગડે છે તો તારું કાળજું કપાઈ ગયું. તે તો મારી વર્ષોની ઊંઘ છીનવી લીધી. મારું કાળજું તે ઠંડે કલેજે લઈ લીધું. મારું સુખ, મારું ચેન, મારું જીવન, મારું સર્વસ્વ. અરે, મારા આ શરીરનો ટુકડો જેને મેં 22 વર્ષ સુધી આ પાલવમાં રાખ્યો છે, જેને મેં ધરતી ઉપર ખુલ્લા પગે ચાલવા નથી દીધો, જેના શરીર પર મેં થીંગડાવાળા ઈશ કે ઇસ્ત્રી વગરના કપડાં નથી પહેરવા દીધા, જેને મેં ભૂખ્યા રહીને હંમેશા ખવડાવ્યું છે, એના કણ કણમાંથી મારા નામના પડઘા સંભળાશે. એને તે લઈ લીધો તો મને કશું નથી થતું હોય. છતાંય વૃદ્ધ માએ ધીમે રહીને પૌત્રને સુવડાવી દીધો અને કહ્યું, કંઈ નહીં બેટા, વાંધો નહીં, સવારે એને મળી લઈશ. માં, તું એકલી આવી? સ્મિતે પૂછ્યું. શશી, સવારે વહેલા જોબ પર જવાનું છે એટલે હું સૂઈ જાઉં છું, કહીને શોભા ઉપરના બેડરૂમમાં સૂવા જતી રહી. બેટા સ્મિત, બેસ. તારા ગયા પછી મેં ખૂબ દુઃખમાં દિવસો પસાર કર્યા છે. તને તો ખબર છે કે તારા સિવાય મારું આ દુનિયામાં કોઈ હતું નહીં અને છે પણ નહીં. જિંદગીમાં માત્ર પૈસા જ કામમાં નથી આવતા. માણસને માણસની હૂંફ પણ જોઈએ છે. સ્મિતને બેસાડતા જશોદાએ કહ્યું, પણ માં, ત્યાં મારા 3 કાકાઓ, ફોઈ બધા જ હતા જ ને? સ્મિતે પૂછ્યું. મેં કહ્યું ને કે મારા માટે તું જ મારું સર્વસ્વ હતો અને છે. એમ તો તારી કંપનીએ 5 લાખ રૂપિયા પણ મોકલ્યા હતા. જશોદાએ કહ્યું. હા, અહીં આવ્યાના બીજા જ અઠવાડિયે મોકલી આપ્યા હતા. એનો પણ ફોલોઅપ મેં જ કર્યો હતો. પણ પૈસા ક્યાં કાયમ કામ લાગે છે. એક એવી આશા હતી કે તું ભણી ગણીને મોટો થઈશ એટલે સુખમાં રહેવાના અને સાથે રહેવાના દિવસો આવશે. આપણો નાનો પરિવાર સુખેથી રહીશું અને હું મારા છેલ્લા દિવસો શાંતિથી પસાર કરી દઈશ. પણ એ તો મૃગજળ જેવું નીકળ્યું હતું. તું તો ભણ્યો ગણ્યો પરંતુ મારા દિવસો ન બદલાયા. તું તો ભણીને મોટો થઈ ગયો પણ મારું નસીબ નાનું જ રહ્યું. શરૂઆતના 6 મહિના તારો પત્ર પણ ન આવ્યો. ત્યારે તારી કોલેજના પ્રિન્સિપલે મદદ કરી અને તને સંદેશો મોકલ્યો. હા, એમનો સંદેશો મારા ડિરેક્ટરે મને કહ્યો હતો, પણ તરત જ તો મેં પત્ર લખ્યો હતો. શરૂઆતમાં કેટલી બધી તકલીફ હતી. હા બેટા, એટલે જ મેં તને લખ્યું હતું કે અસહ્ય શારીરિક અને માનસિક પીડા વેઠીને પરદેશની મહેફિલમાં બેસવું એના કરતાં ગામમાં માની ફાટેલી સાડીના પાલોમાં બેસવા આવી જા. તને સુખ, શાંતિ અને આરામ બધું મળી જશે. પરંતુ બીજા પત્રમાં તે સુખની વાતો લખી. મને ધીરજ હતી. મને થયું કે તારો અભ્યાસ પૂરો થશે
એટલે તું પાછો આવી જઈશ. બહુ ધીરજ ધરી બેટા, બહુ ધીરજ ધરી. માના આંસુ સુકાતા નહોતા. પણ માં, અહીં પણ કંઈક એવા સંજોગો. બેટા, એ સંજોગો તારી દ્રષ્ટિએ વિપરીત હતા તો મને જણાવવા હતા ને. સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. જેની વાણીમાં મધની મીઠાશ અને હૃદયમાં ફૂલની કોમળતા હોય એને જીવનમાં વિનય શીખવો ન પડે તો વિનય ભૂલી ગયો. જીવનમાં દુઃખનો ઘોડો સુખેથી ભરવા તો નીચા નમવું પડે અને મનને નમાવવું પડે. જેનો અહંકાર ન ગળે તેનું મન કેવી રીતે નમે? બેટા, પછી તો તારા સમાચારની બહુ રાહ જોઈ. જશોદાની આંખો કોરી જ થતી નહોતી. હૃદયના આંસુ આંખોમાં દરવાજો બંધ થવા દેતા નહોતા. પણ માં, સ્મિત લૂલો બચાવ કરવા જતો હતો. બેટા, છેલ્લા 1 વર્ષથી તારા કોઈ જ સમાચાર ન હતા. મને ખૂબ ચિંતા થતી હતી. મન માનતું ન હતું. મને દરરોજ અમંગળ વિચારો આવતા હતા. તને ખબર છે કે તારા નરેશ કાકા પાસપોર્ટ ઓફિસમાં છે. એમણે જ તને પાસપોર્ટ અને વિઝામાં મદદ કરી હતી. એમણે છેલ્લા 6 મહિનાથી ખૂબ જ મહેનત કરીને મારા માટે પાસપોર્ટ અને વિઝિટર વિઝા મેળવી આપ્યા. થોડો ખર્ચ થયો, પરંતુ બેટા, જિંદગીમાં જે બચત આપણા દુઃખના દિવસોમાં કામ ન લાગે તે બચતને શું કરવાની? એટલે થોડો ખર્ચ કરીને અને સાહસ કરીને રૂબરૂ જ આવી ગઈ. શું થાય? બીજો કોઈ ઉપાય સૂચતો ન હતો. જશોદાએ કહ્યું, પણ માં, આ તો કંઈ અમદાવાદથી વડોદરા જવા જેવું થોડું છે. તને રસ્તામાં કંઈ થઈ ગયું હોત તો? સ્મિતે દેખાડો કર્યો. તો શું ફેર પડતો હતો દીકરા? આમે 1 વર્ષથી મારા કયા સમાચાર તને મળ્યા છે? ચાલ, જવા દે એ વાત. આમે જો, ક્ષિતિજના જન્મના દિવસને હવે 4 જ દિવસની વાર છે ને. હું બરાબર સમયે જ આવીને. પૌત્રને એના પ્રથમ વર્ષગાંઠને દિવસે દાદીમાના આશીર્વાદ મળે તે એનું નસીબ કહેવાય કે મારું, તેની તો મને ખબર નથી. પરંતુ પૌત્રને આશીર્વાદ આપવા એને મારું તો સદનસીબ જરૂર ગણું છું. જે સામાનમાં પણ શું લાવી છું? આ એક નાનો ઠેલો અને આ વાછળીવાળો મારો કનૈયો. જશોદાએ કૃષ્ણની મૂર્તિ બતાવતા પોતાનું હૈયું ઠાલવ્યું. પણ માં, તું જાણે છે કે આ દેશમાં દવા દારૂ કેટલા મોંઘા છે? તારી તો ઉંમર થઈ, તું વિઝિટર વિઝા પર છે, તને હેલ્થ કાર્ડ પણ ન મળે. માં, તું કલ્પના કરી શકે છે આ બધું? એવું હતું તો તારે મને જણાવવું હતું ને, હું આવી જાત. સ્મિતે પોતાનો બચાવ કર્યો અને દુઃખ વ્યક્ત કર્યું. પણ દીકરા, તારી ઉપર તો આ વાસળીવાળાની કેટલી મોટી કૃપા છે. તમારા બંનેની અલગ મોંઘામાં મોંઘી ગાડીઓ છે, મોટો મજાનો બંગલો છે, ઘરનો સામાન છે, સાસરીમાં સંપત્તિ હશે, ફૂલ જેવો છોકરો છે અને સારો પગાર છે. હવે તને શાની ઉણપ છે? માએ કહ્યું. અરે પણ તને ખબર નથી માં, કાલ ઉઠીને તને કશું થઈ જાય તો અહીં અંતિમ ક્રિયાનો પણ કેટલો ખર્ચ આવે છે, ખબર છે તને? ઓહ માં, તે બહુ ઉતાવળિયો નિર્ણય કરી લીધો. દુઃખી થઈને દીકરાએ પોતાની વાત રજૂ કરી. હશે દીકરા, મારા વાસળીવાળાએ જે સુજાડ્યું તે સાચું. હવે તો આવી જ ગઈ છું અને ક્યાં કાયમ રહેવાની છું? વિઝિટર વિઝા પર તો આવી છું. મારો સમય થશે એટલે જતી રહીશ. કદાચ વહેલી જતી રહીશ. તું જરાય ચિંતા ન કરતો. માએ હૈયા ધારણા આપી. ઓ શશી, તમારી વાતોમાં મને ઉપર પણ ઊંઘ નથી આવતી. 2 વાગવા આવ્યા. પ્લીઝ. બેડરૂમમાંથી શોભાએ બહાર આવીને ઉપરથી જ સ્મિતને કહ્યું. સ્મિત પાસે કદાચ બીજો વિકલ્પ ન હતો. તે રાત્રે એ બંને સૂઈ ગયા, પણ જશોદાની ઊંઘ હરામ થઈ ગઈ. બીજા દિવસથી પુત્રના વિચિત્ર વ્યવહાર ઉપર વહુના વ્યવહારે જશોદાના દિલને ખૂબ દુઃખી બનાવ્યું. વાત વાતમાં આ ઓલ્ડ લેડી, ગામડિયણ અને દેશીનો ઉલ્લેખ, ઝઘડા, કકળાટ અને દીકરા વહુની વાતોમાંથી દીકરાની પહેલી વર્ષગાંઠ બગાડ્યાનો અફસોસ વ્યક્ત થવા લાગ્યો. દીકરાના વ્યવહારે અને વહુની વાણીએ જશોદાના માતૃહૃદયને વલોવી કાઢ્યું. સમુદ્ર મંથન જેવી આ કડવી પળોમાં 3 દિવસ ક્યાં પસાર થઈ ગયા. જશોદાના તનને ચેન ન હતું અને મનને શાંતિ ન હતી. હૃદય રડતું હતું, મન પીડાતું હતું અને શરીર કથળતું હતું. દીકરા વહુના વ્યવહારે જશોદાના મોં ઉપર પટ્ટી મારી હતી, પરંતુ મગજ
રોકેટ વેગે દોડતું હતું. શું કરવું અને શું ન કરવું તેની સમજણ પડતી ન હતી. જીવ મૂંઝાતો હતો. આજે ચોથો દિવસ 22મી ફેબ્રુઆરી, ક્ષિતિજનો જન્મદિવસ. મારા સ્મિત અને કોકની શોભાના મિલનમાંથી સર્જાયેલું સુંદર, નાજુક અને નરમ પુષ્પ એટલે ક્ષિતિજ. જશોદા આનંદમાં હતી કે શોકમાં તેને પોતાને ખબર ન હતી. સવારથી જ એના પૂજા રૂમમાં હતી. જન્મદિવસની પાર્ટીમાં ખૂબ મહેમાનો હતા. ખાવા પીવાના અને સંગીતની મજા વચ્ચે શોભા ક્ષિતિજને લઈને મહેમાનો વચ્ચે ઉમંગભેર પતંગિયાની જેમ ફરતી હતી. શોભા, માં ક્યાં છે? સ્મિતે શોભાને પૂછ્યું. વોટ એ નોનસેન્સ ક્વેશ્ચન. હશે અહીં ક્યાંક, મને ખબર નથી, શોભાએ જવાબ આપ્યો. સ્મિતે માની રૂમમાં તપાસ કરી તો ત્યાં ન હતી. ત્યાંથી પૂજાની રૂમમાં ગયો. માં પૂજા કરતી હતી. બે હાથ જોડીને આંખ બંધ કરીને માં ધ્યાન મગ્ન હતી. ધૂપ સળી અને દીવો ચાલુ હતા. સ્મિતને ક્ષણભર શાંતિ થઈ. માં ચાલ, આજે તને મહેમાનોની ઓળખાણ કરાવું. બોલતા બોલતા સ્મિતે માના ખંભે હાથ મૂક્યો તો માનું શરીર ત્યાં જ પડી ગયું, નિષ્પ્રાણ. પડતા પડતા જશોદાનો હાથ કૃષ્ણની મૂર્તિને અડક્યો તો કૃષ્ણની વાંસળી નીચે પડી. સ્મિત ગભરાઈ ગયો. વાંસળી ગબડતી ગબડતી સ્મિતની નજીક પડી. પોતાની નજીક પડેલી વાંસળી પર નાની ચિઠ્ઠીમાં માના અક્ષરો હતા. તૂટેલી ફૂટેલી ભાષામાં માએ લખ્યું હતું, બેટા સ્મિત, વાંસળી લઈ લેજે. માની ભાષા કદાચ કનૈયાએ વાંચી હશે, તેથી જ વાંસળી સ્મિત પાસે જ આવીને અટકી હતી. વાંસળીના કાણામાંથી દેખાતું હતું કે અંદર કેટલાક કાગળો હતા. સ્મિતે ધડકતા હૃદયે અને ગભરાતા મને એ કાગળો બહાર કાઢ્યા. એમાં એક ચિઠ્ઠી હતી. 4 ચોપડી ભણેલી માએ બહુ મુશ્કેલીથી લખેલી તૂટી ફૂટી ભાષામાં એ ચિઠ્ઠી વાંચવાનું સ્મિતે શરૂ કર્યું. ચિરંજીવી બેટા સ્મિત, 22 વર્ષથી તને છાતીએથી અળગો નહોતો કર્યો અને લાંબા સમયથી તને ન જોયો, અને 1 વર્ષથી તારા કોઈ જ સમાચાર ન હોવાથી મન અને હૃદય કાબૂમાં ન રહ્યા. તું કેનેડામાં સારી રીતે સેટ થઈ ગયો છે એ સમાચાર વાંચીને પણ તને મળવાનું મન થયું. હૃદયના ખૂણે ખૂણે વહુને જોવાની ઈચ્છા હતી. મારે ક્યાં દીકરી હતી. તારા નરેશ કાકા પાસેથી અહીંની જિંદગી અને રીત રિવાજ વિશે ઘણું બધું જાણી લીધું હતું. ભારતમાં હવે આપણી એક પાયની પણ મિલકત નથી. બધું જ વેચીને આવી છું. બેંકમાં પણ હવે બેલેન્સ નથી. તારી કંપનીએ જે $5 લાખ આપ્યા હતા તેનો $12,501 ડ્રાફ્ટ આ સાથે જ છે, જે સૌભાગ્યવતી શોભાના નામનો છે. એ તેને આપી દેજે. તેના વ્યાજની રકમમાંથી અને મારી મજૂરીની રકમમાંથી બચેલી રકમમાંથી એક ડ્રાફ્ટ $10,000 લાવી છું, જે મારી અંતિમ ક્રિયામાં વાપરજે. મારા ખર્ચા માટે એક ડ્રાફ્ટ $5,000 લાવી હતી, જે ચિરંજીવી ક્ષિતિજને આપી દેજે. ચિરંજીવી શોભા માટે એક મંગળસૂત્ર નવું બનાવીને લાવી છું. તે કૃષ્ણ કનૈયાના ગળામાં છે. તારા હાથેથી બેટા એને પહેરાવી દેજે. એક મા તરફથી ગઈકાલ રાતથી મને સખત ગભરામણ થતી હતી. એટલું થતું હતું કે હવે લાંબુ નહીં જીવાય. આ પત્ર લખતા લગભગ આખી રાત પસાર થઈ ગઈ છે. 4 ચોપડી જ ભણી છું ને બેટા, એટલે આ પત્ર અને ડ્રાફ્ટ વાંસળીવાળા કનૈયાની વાંસળીમાં ને એને જ સોંપું છું. હવે હું ધારું છું કે હું તમારી ઉપર બોજ નથી બની. ક્યારેક માની ફાટેલી સાડીના ટૂંકા પાલવ કરતાં પત્નીનો પગ સુધી લંબાયેલો ચમકદાર દુપટ્ટો વધારે વજનવાળો બની જાય છે. હોય દીકરા હોય, આવું તો ચાલ્યા કરે. એનું જ નામ દુનિયા અને દુનિયાદારી. સૌભાગ્યવતી શોભાને આશીર્વાદ અને ચિરંજીવી ક્ષિતિજને ખૂબ પ્રેમ. દીકરા, તબિયત સાચવજે. બા. સ્મિતની આંખમાંથી શબ્દે એક આંસુ વહી રહ્યા હતા, પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. ક્ષિતિજ ક્યારનોય બાને શોધતો હતો. શોભા એના મમ્મીની અને પપ્પાની સગવડો સાચવતી હતી. પાર્ટી સંપૂર્ણ રંગીન મિજાજમાં ચાલુ હતી અને ધીમા સંગીતમાં સૂરો વહી રહ્યા હતા. મા બાપને ભૂલશો નહીં. મિત્રો, આજે એટલું જ કહીશ કે માતા પિતાનો પ્રેમ અને તેમના બલિદાનો કદી ન ભૂલો. સફળતા અને ભૌતિક સુખો ક્યારેય પણ
માનવીય સંબંધો અને કર્તવ્યોથી મહત્વના નથી. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને આવી વધુ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.